જો કેવી જગ્યાએથી જાય છે, આવી જગ્યાએથી જવાનું હોય. દેશી હાણથી લઈ લઈ ઢગલો ન થાય જો ચા ને નીચે ઢોરે પછી પીએ દેશી. હાલો મિત્રો, કેમ છો? મજામાં ને? તો મજામાં જઈશો તો આપણો વિડીયો જોતા મજામાં જ હોય. તો સ્વાગત છે એક નવા વિડીયો સાથે. તો આજે આપણે બનાવવાનું છે મસ્ત વિડીયો, જે આપણે જો મસ્ત લોકેશન છે નદીનું, ને એમાં આપણે એક મસ્તનો વિડીયો બનાવવાનો છે. તો વિડીયો મજા ભેગા રહેજો, મજા આવશે. આ છે નદી અને અહીંયા ઉભા પ્રેમ બાપા. પ્રેમ બાપા હમણાં બહુ વહેલા હે, એનું કારણ છે આજે પ્રેમ બાપા નવો વિડીયો બનાવવાનો મસ્તનો. આ જો અમારા ગામનું લોકેશન. આ બકરીયું છે જો. તો સ્વાગત છે તમારું વિડીયોમાં. તો આજે આપણે બનાવવાની છે ચા. ચા તો તમે બધે પીધી છે, મેં પીધી છે હોટલમાં, મહેમાનની ત્યાં ઘરે, પણ આ ચાથી અલગ જ ચા બનવાની છે. એનું કારણ છે આપણે જો આ બકરીયું છે, બકરીયું જોવો પ્રેમ બાપાની, એનું શુદ્ધ દૂધ આપણે દોઈને એનો ચા બનાવવાનો છે આજે, ચોખ્ખા દૂધનો. અને ઓલા બધા જો ઘરેથી બધા ટોપરીઓ પાણી ને બધું લઈને આવે છે ઘરેથી. શું કે બાઠા બાકાજીકી કરવી ચાની? ઓલો મોજમાં આવી ગયો ચા પીતા પેલા. આ જો રખડી છે. હાલો તો લાકડા બધું ભેગું કરો. હાલો ક્યાં કરવા? હાલો બધું ભેગું કરો અહીંયા. કઈ જગ્યાએ? ક્યાં? અહીંયા પ્રેમ બાપા બનાવે દેશી ચૂલો. જો અત્યારે ગેસની તો હાલાહાલી છે જ, એટલે અમે દેશી ચૂલો બનાવી. જો અમે દેશી ચૂલો જ બનાવવાનો હતો. શું કહો પ્રેમ બાપા? હા, ચૂલો આપણે જો બનાવી ને હમણાં બકરા ઘરના છે, આપણે બકરા દૂધ દોઈ ને બકરીનું દૂધ ને ચા બનાવવો છે. હા મસ્ત નો ગા. આજે તો મોજ જ પડી જવાની હો. ચલો ઓલા બકરા મારી એમ લઈ જવાનો જાવ. હાલો બકરા લેતો. હાલો હું દેશી લાકડા કાઢી ગઈ હતી. વરે હાલો વીણી લ્યો બધા લાકડા. હાલો હાલો આવી ગઈ છે ફિલ્ટર દૂધ, ચોખ્ખું દૂધ પ્રેમ બાપા દોવે. જો શું કેમ પ્રેમ બાપા? હા, આપણે કેટલા 6-7 નું બનાવવું છે ને? હા ઓ 6-7 નો. આ કેટલા છે જો? 3 ને એક અહીંયા 4-5 ને 6 જણા છીએ. હાલો દૂધ જાજુ રાખ્યો, પાન કુકુ જાજી લઈએ. મસ્ત ની જો બકરી દોવાય છે. આને લઈ લે, આને પકડી લે, એક જણા પકડ્યો એના. અમારે આ ઢોરી નાખીએ ગધાના પકડ ધ્યાન પૂરી રાખતા નથી. એલા લઈ જા ને ભાઈ. આ છે ને આવી જાય. આ પછી આ દોવા ના દે આમાં દોવું, પછી આપણે ચા બનાવો છે નો આપણે બનાવવો. આ તો બકરી બધી દૂધ ગીદડી પી જાય. આ લવારું તો આ નાનું લવારું રહ્યું હજી, એટલે નાનું લવારું દૂધ પી જાય. હવે આપણે પછી આમાં દૂધ આપણે તપેલીમાં દોવું અને ચા તો પૂરો કરવો કે નહીં આમાં? હજી તો મહેમાન ઘણા આવે એમ છે. હજી તો એ આઈલા જ આવે. હા, ગામમાંથી હજી તો મહેમાન આવવાના છે. હજી તો બધા ભાઈ તમારા કે તમારે ઓલા બકરીને ભેં જેવું બકરીનું દૂધ છે અને કે તમે ચા બનાવો છો, તો અમે આવીએ છીએ. મોલાવના ગાગરિયા વીણે જો લાવા. દેશી ચૂલો થાય છે અહીંયા કમ્પ્લેટ. પેલા ટોપડી મૂકી જોજો. થોડાક જ ભાઈ ચા પીવો હોય ને આ ખેતરવાડીનો નદીના કાંઠે આમાં ભેવું બકરા દોઈને ચા બનાવી પી છે. બકરીયું દોઈને બકરા દોઈને નહીં, હજી બકરીયું એમ કે બકરીનું દૂધ હોય ને કે બકરાનું દૂધ. હા એમ. હાલો પર હરગવા તો દયો હજી આમાં. હાલો હરગવા દ્યો, ત્યાં લગી સાઈડમાં રાખવાનું. ભાઈ હરખા એરી હવે નહીં જોઈએ. હવે કાકડિયા થઈ જાય એટલામાં. અરે આમાં થઈ જ જાય ને. આમાં તો હમણાં આગળ તમારી રીતે અમે તો આ ધરેહરમાં છે ને આવા ઓલે લઈ લે. ઓલું લાકડું એક લઈ જાય ભાઈ. એક લાકડું લઈ. ઓલો કરણ્યો તો હવે જો વિડીયો. હા હાલો બને હે ચા. આને બધાને છે ને ગરમા ગરમ ચા. એ દેશી દૂધ હો, કાયમ. બકરીનું. હા ઓ દેશી ચૂલો હે ભાઈ, જૂના જમાનાનો. બકરી દૂધનો ચા પીવો તો પ્રેમજીભાઈ નારાયણભાઈ મળવાનું. હા મને મળો અહીંયા આગળ. નદી સર મહાદેવની મંદિરની
પાછળના ભાગમાં છે ને નદી કાંઠે મળો. હાલો તમે આવી ગયો એટલે ટાઈમ ટેબલ વગર ના આવતા નહીં, નકર બાકી ચા વિના ના જાઓ. ખરે બપોરે કાઢો તો ખરે બપોરે થોડાક હોય. દેશી બનાવું હાણથી બનાવી જોઈએ આમાં. આ તપેલી ઉતારવા માટે ચા બની જાય પાકી જાય પછી એના માટે જોઈને હાણથી. એ વાત છે. હા તો એ હાણથી તો જોહે ને. જો લઈ આવી લાકડું લઈ આવે એટલે થઈ જાય આગળ હાણથી. આને હાણથી બનાવવાનું. જોઈ શકો છો તમે જઈએ ને દેશી ચૂલો હે અને બકરીનું દૂધ અને જો લાકડાથી હાંડતી બને ભાઈ જોઈ શકો છો તમે. એ જૂના જમાનાની હાંડતી, જૂના જમાનાનો ચૂલો છે. આ નદી કાંઠે દેશી કાઢો બોવાના તમે તમારે હાલ્યું જવાનું માધવડીની પાછળ. ભાઈ ભાઈ ચા દેવો પાકવાની તૈયારીમાં છે જો અત્યારે દેશી ચૂલાથી. ગેસમાં તો ગાયો ગા થાય પણ આમાં જો હવે લાકડા લઈ આવશું ભાઈ દેશી ચૂલા. આ બધાને લાકડા જ વાપરવાના છે. હમણાં ગેસ પૂરો થવાની તૈયારી જ છે. હા લઈ આવો એ લાકડું લઈ આવે અહીંયા. લાઈવ લાકડા આવી વાળી ગયા. લાકડા આવી ગયા. આ લાકડાથી ચૂલો હળગાવવાનો હોય. હા રસ્તેમાં હલાવા જોઈએ ભાઈ. આને હલાવવો પડશે ભાઈ. લાલ બને હો, હા થોડોક. હલાવવો પડે આમાં ચા ને. આ ચા હલાવવો પડે આને પછી ભૂકી હરકી આમ છે ને. આપણી બનવામાં થોડીક જ વાર છે. બસ ઉભો રહે. સા પાકતો રહે આયન બકરા હોય છે ક્યાં સારું ઈ કે હાલો લાલ. એક જાય છે એ આ બકરાનો હોય જ એ અલા ત્યાં અલા અલા પાછી ભાઈ ચા પાકતો રહે ને બકરા હોય જ. લે અહીંયા ચા બને ને આ ભાઈ મુંજીઓ બને ના ના જવા દે. શું ગયો પેલો? પાકી ગઈ? તો પાકી જ ગઈ છે ને હવે ઉતારી લે ચા પાકી ગઈ છે હાલો હવે ઉતારી લે હાલો આ ઓલી દેશી હાણસી લઈ લઈ હાલો દેશી હાંડતી જો આયા. ઢગલો નો થાય. જોઈ શકો છો દેશી દેશી આ હાંડતી દેશી હાણસી થી આપણે ચા ઉતારી લઈ જો હલાવી લઈ હાણસી થી આમ હલાવો તો પડે જ ને ભાઈ આમ તઈ તો કઈ માન હાકર ખાનબાન નો વગર છે ચા બનીને તૈયાર થઈ ગયો છે. હાલો હવે આ દેશી લઈને ચૂલો, દેશી હાંડતી. હવે આ લઈને વાહ ભાઈ વાહ. આઈથી ઉતારી. તો જાય તપેલી તૂટેલી લાગે આ ઈ સમ સાઈડમાં કરી નાખો. દેશી એમ જ હોય. દેશી કોને કે હાઈફાઈ નો હોય બધું અહીંયા. તો જો બધાને થાય એમ. છોકરા જાજા છે છોકરા જાજા હોય તો થઈ જાય એમ ને. હા બરકબી તો હરખી ગોઠવી હાલો તો મને બેહવા દે પેલા. મૂકી દો. અરે અડધા ઓલા ભેગા કેવી લાગે? અડધા ઓલા ભેગા હોય જાય હે? એક નંબર ચા હો. ઓલા ગોતમાં પછી ઝીણા હતા ઈ ઓલા ટીડીબેન ભેગા હોય ટીડીબેન પછી ઉભા કેમ થઈ ગઈ મીઠી ભાઈ ભાઈ પેલા જો ચા એક નો મહિન્યો એમ? પેલા જો ચા ને નીચે ઢોરે પછી પીએ દેશી વાહ ભાઈ વાહ એમ ને. ચા ન આ ક્યાંથી પીવા માંડ્યો ચા હે કઈ ઘટે નહીં. છે ને એમ હોય ભાઈ હવે લાકડી લઈ મારા બકરા જો ચા નો કર્યો ઢગલો. હા જો આને નો પી. શીખવાડે. બાબા કઈ મજા આવી ચા પી? ચા પીવાની તો મજા જ આવે ને મેં તો નદીએ હું ધનસેરમાં જાઉં ને હા. એટલે હું તો જો આવી ચા બનાવતો હોય મારા ભેગું તો બધું વાવણીઓ ને આન તેન બધું હોય મારી પાસે એવું ને. હો અને હા આવ્યા બીજા મારા તો બીડી ચા પીને બીડી પીવી જ પડે હે? હા ચા પીને બીડી પીવી જ પડો એવું ને. હા બીડીની તો એમ ને. બીડી જોઈએ જ તારે બીડી પીવી? छोटे लोग कोई दी बीड़ी नहीं पीते, બીડી તો ક્યાં પીતે कुछ नहीं, એસા खाली चाय पीते. હોય. હજી બે બીજા બકરા થઈ ગયા જો ઘડીકમાં તો. હા हेलो मेहमान ने आइला आवे છે ત્રણ ત્રણ મહેમાન હે એને હજી ચા પીવરાવાનો બાકી હે. ત્રણ મહેમાન બધાને પીવરાઈ દે. આપણે એને ચા પીવરાઈ દે. હાલો ભાઈ હા હાલો. હમણાં જ પીવરાઈ દે થોડોક ટાઈમમાં. આયો ચાલતા થઈ જઈને ચા પીવાની મજા જો ઢગલા થઈ ગયું બધું. જા આવડા ભાઈ કઈ હવે ભાઈ હાલો હવે ચા પીને હાલવાનું કેવા રસ્તે ઈ તમને બતાવું હાલો. મજા આવશે હમણાં કા હા હો પીને જો કેવા રસ્તે જાય. વાડીએ આવ્યા હતા નદીએ. જો કેવી જગ્યાએથી જાય છે. આવી જગ્યાએથી જવાનું હે. જાણીતા જ પેલો એમ. અહીંયામાં વાડી આપણી ગાડી પડી હતી હવે જાય ઘર બાજુ.
જો આપણી ગાડી અહીં પડી છે. આ નહીં ઓલી ગાડીઓ. શું કે મજા આવી વેલા એમ ને? આપણી તો આપણે આવા નવા વિડીયો મૂકતા રહેવું. આપણા વિડીયો મજા આવતી તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા જાજો. શું કેવું? કરીને રહેજો. કરી દેવાય ને સબસ્ક્રાઇબ? હા. તો મળીએ એક નવા વિડીયો સાથે. જો આ છે મોજ ગામડાની. આ છે આપણું ગામડું.